નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળના વિડીયો તાસમાં આપણે તમારા ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રથમ પાઠ વિશે અભ્યાસ કરી ગયા. આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં બીજા પાઠની શરૂઆત કરીશું, જેનું નામ છે પાઠ 2 દિલ્હી સલ્તનત. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠમાં આપણું જે દિલ્હી છે એ મુઘલ સામ્રાજ્યમાં દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવતું હતું. તો એના વિશે આ પાઠમાં આપણે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. તો આપણે આગળના પાઠમાં વિવિધ રાજપૂત રાજવીઓ જે તે પ્રદેશમાં પોતાનું રાજ્ય શાસન કરતા હતા અને તેમના વચ્ચે જે યુદ્ધો થતા હતા તેના વિશે માહિતી મેળવી ગયા. પછી આપણે એનામાં છેલ્લા શાસક પૃથ્વીરાજ ચૌહાણ, જે ત્રીજા પૃથ્વીરાજ ચૌહાણ હતા, એ શિયાબુદ્દીન ઘોરી સાથે તરાઈના મેદાનમાં યુદ્ધ કરે છે. જ્યારે એ પ્રથમ યુદ્ધ કરે છે ત્યારે એને જીત મળે છે અને શિયાબુદ્દીન ઘોરીની હાર થાય છે. તે સમયે પૃથ્વીરાજ ચૌહાણ સાથે અન્ય રાજપૂત રાજવીઓ પણ સામેલ હોય છે અને એ તરાઈના મેદાનમાં જે યુદ્ધ થાય છે એનામાં તેઓ શિયાબુદ્દીન ઘોરીને હાર આપે છે. પરિણામે શિયાબુદ્દીન ઘોરી જે છે એ તરાઈના પ્રથમ યુદ્ધમાં હાર સ્વીકારે છે અને શરણાગતિ લઈ લે છે. કારણ કે એને ખબર છે જો રાજપૂત રાજવીઓ સામેનો જે યુદ્ધકારક હોય એ શરણાગતિ સ્વીકારી લે તો રાજપૂત રાજવી તેમને માફી આપી દે છે. એટલે તે ચાલાકી વાપરે છે અને તે સમયે શું કરે છે, પોતાની 1 લાખની જે સેના હોય છે એનામાંથી એ અને તેનો જે ગુલામ હોય છે એ બંને જ બચે છે અને તે અંતમાં શરણાગતિ સ્વીકારી માફી માંગી લે છે અને પૃથ્વીરાજ ચૌહાણ તેમને માફી પણ આપી દે છે. પછી તરાઈનું બીજું યુદ્ધ થાય છે અને એ સમયે રાજપૂત રાજવીઓમાં પૃથ્વીરાજ ચૌહાણના કેટલા વિદ્રોહો થયા હોય છે. એના કારણે જે રાજપૂત રાજવીઓ છે એ પૃથ્વીરાજ ચૌહાણને કોઈ પણ જાતની મદદ કરતા નથી અને એ સમયે શું થાય છે, યુદ્ધ થાય છે જે તરાઈના મેદાનમાં. એ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણ જે છે એ શિયાબુદ્દીન ઘોરી સામે પરાજય પામે છે અને એ સમયે રાજપૂત શાસનનું અંત આવે છે અને દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે. અને વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠમાં આપણે છેલ્લું સેન્ટેન્સ ભણ્યા એનામાં પણ એમ જ હતું ને કે શિયાબુદ્દીન ઘોરીની જીત અને રાજપૂત રાજા જે છે પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા એમની હાર થાય છે અને એ જ સમયે શું થાય છે, દિલ્હીમાં દિલ્હી સલ્તનતની શરૂઆત થાય છે. દિલ્હી સલ્તનત વિશે વાત કરીએ તો કોઈ પણ યુગ હોય ત્યારે પ્રસિદ્ધ કોઈ રાજધાની હોય તો એ હંમેશા દિલ્હી રહી છે. એટલે જે તે યુગમાં જેટલા પણ આક્રમણો થયા હતા એ બધા આક્રમણકારોની જે નજર હતી એ દિલ્હી ઉપર જ હતી. એટલે દિલ્હી એ મહત્વનું નગર હતું અને મહત્વની રાજધાની હોવાના કારણે સમગ્ર યુગોમાં જેટલા યુગો થઈ ગયા એ ઇતિહાસમાં આપણે જોવા મળે છે કે દિલ્હી એ આર્થિક સમૃદ્ધિથી સદ્ધર હોવાથી દરેક આક્રમણકારોની નજર જે છે એ દિલ્હી પર હતી અને માટે જ ઘણા બધા આક્રમણો જે થયા છે એ દિલ્હી સલ્તનત માટે થયા છે. પાઠમાં આગળ વધીએ. પ્રાચીન કાળથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. હવે આપણું જે દિલ્હી છે એ અત્યારે પણ શું છે, રાજનીતિનું કેન્દ્ર સ્થાન માનવામાં આવે છે. તો પ્રાચીન સમયથી શું માનવામાં આવે છે, દિલ્હીને ભારતીય રાજનીતિના કેન્દ્રમાં માનવામાં આવે છે. કારણ કે જે રાજનીતિક કાર્યો જે પહેલાથી થતા આવ્યા છે એ હંમેશા રાજનીતિક કાર્યો દિલ્હીમાં જ થાય છે. એટલે દિલ્હી એ રાજનીતિનું કેન્દ્ર માનવામાં આવે છે. 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. હવે જ્યારે 12મી સદી હતી ત્યારે 2 રાજપૂતોના જે સમય હતા એનામાં આવે છે તોમર અને ચૌહાણ રાજપૂતો. એનામાં જે વેપાર વાણિજ્યનું મથક હતું, મહત્વનું મથક એ શું હતું, દિલ્હી હતું અને તે વેપાર માટેનું અને વેપાર વાણિજ્ય માટેનું મહત્વનું કેન્દ્ર પણ માનવામાં આવે છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર શાસકોને સુલતાન અને શાસનકાળને
દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોયું એમ કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાનનો જે સમયગાળો છે એ દિલ્હી સલ્તનતનો સમયગાળો છે અને એ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતનો જે વિસ્તાર હતો એટલે કે ઉત્તર ભારતની જે રાજ્યો હતા એ રાજ્યો ઉપર જે શાસન કરનારા શાસકો હતા એ શાસકોને જેમ રાજપૂત રાજાઓમાં રાજાઓ કહેવામાં આવતા હતા એમ એ શાસકોને સુલતાન તરીકે ઓળખવામાં આવતા હતા. પછી જે શાસનકાળ થતું હતું, જે શાસનકાળની જે જગ્યા હતી એટલે કે રાજ્ય હતું એ રાજ્યને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીં જાણીશું કે જે શાસક હોય એને મુગલ વંશમાં સુલતાન અને જે શાસનકાળ હોય એને શું કહેવામાં આવે છે? દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. આ શાસકો મૂળભૂત રીતે તુર્ક અને અફઘાન મૂળના હતા. હવે જે આ દિલ્હી સલ્તનતમાં જે મુસ્લિમ શાસકો થઈ ગયા, મુગલ શાસકો જે થઈ ગયા એ કયા વંશના હતા? તો એ તુર્ક અને અફઘાન મૂળના હતા અને આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશનો સમાવેશ થાય છે. હવે આ દિલ્હી સલ્તનત જે છે, દિલ્હીની જે સત્તા હતી એ સલ્તનતમાં મુખ્ય કેટલા શાસકોએ શાસન કર્યું હતું? એટલે કે મુખ્ય 5 જે સુલતાનો હતા તેમણે પોતાની શાસન વ્યવસ્થા સંભાળી હતી, જેમાં પાંચ જે વંશ છે એનો સમાવેશ થાય છે. જેમ આપણે રાજપૂત યુગમાં અલગ અલગ રાજપૂત વંશોનો આપણે અભ્યાસ કર્યો એમ આનામાં પણ આપણે દિલ્હી સલ્તનત પાઠમાં આપણે આ દિલ્હી સલ્તનત જે છે એનામાં કેટલા વંશોએ પોતાની રાજ્ય સત્તા અને શાસન કર્યું હતું એના વિશે ભણવાનું છે. તો એનામાં મુખ્ય 5 જે વંશો છે આપણે જોયું એમ ગુલામ વંશ, ખિલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. આ 5 વંશનો આપણે વિસ્તૃતમાં અહીં અભ્યાસ કરવાના છીએ. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની સામ્રાજ્યનો પણ અભ્યાસ કરીશું. હવે આ 5 રાજ્યો સિવાય બીજા 2 નગરની પણ જે વિસ્તૃત સમજૂતી છે એ આ પાઠમાં આપણે મેળવીશું. એનામાં તમારો પ્રથમ પોઈન્ટ છે દિલ્હી સલ્તનતના શાસકો. હવે આપણે જોયું એમ કે દિલ્હી સલ્તનતના શાસકોમાં કેટલા શાસકો હતા? મુખ્ય 5 વંશો હતા. આ પાંચ જે વંશો છે એના શાસકોએ દિલ્હી સલ્તનત કાળ દરમિયાન શાસન વ્યવસ્થા સંભાળી હતી. તો આપણે એનામાં પ્રથમ વંશમાં ગુલામ વંશનો અભ્યાસ કરીશું, જેનો સમયગાળો છે ઈસવીસન 1206 થી ઈસવીસન 1290. તો હવે આ ગુલામ વંશની સ્થાપના કેવી રીતે થઈ? તો આપણે જાણીએ કે ગુલામ વંશ જે છે એ મોહમ્મદ જે ગોરી હતો એના મુખ્ય 3 ગુલામ હતા. એક છે કુતુબુદ્દીન ઐબક, તાજુદ્દીન યાલદોસ અને કુબરાચા. હવે તેમણે ગુલામ વંશની સ્થાપના કરી હતી. કોણે કરી હતી? તો મોહમ્મદ ગોરી જે હતો એણે ગુલામ વંશની સ્થાપના કરી અને ગુલામ વંશમાં તેમણે 3 ગુલામોની નિમણૂક કરી હતી. પછી એ ગુલામોને તેમણે અલગ અલગ રાજ્ય ગાદી સોંપી દીધી, જેમાં કુતુબુદ્દીન જે ઐબક નામનો જે ગુલામ છે એણે દિલ્હીની ગાદી સોંપી હતી. પછી બીજો જે ગુલામ હતો તાજુદ્દીન યાલદોસ એને અફઘાનની ગાદી આપી અને ઈરાનની જે ગાદી છે એ કુબરાચાને આપી હતી. આમ ગુલામ વંશની સ્થાપના દિલ્હીમાં થાય છે. એટલે કે દિલ્હી સલ્તનત કાળ દરમિયાન આવી રીતે ગુલામ વંશની સ્થાપના થઈ હતી. આગળ જોઈએ, ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં સિયાબુદ્દીન ગોરીએ પૃથ્વીરાજ ચૌહાણની સામે નિર્ણાયક વિજય મેળવી દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. હવે આપણે જોયું એમ આપણે આગળ જોયું કે પ્રથમ જે પૃથ્વીરાજ ચૌહાણ ત્રીજા હતા એ શું કરે છે? સિયાબુદ્દીન જે ગોરી છે એમને પ્રથમ જે યુદ્ધ થાય છે તરાઈના મેદાનમાં, એ તરાઈના મેદાનમાં બધા જ જે રાજપૂત રાજાઓ જે છે એ પૃથ્વીરાજ ચૌહાણને સાથ આપે છે.
ત્યારે જે મોહમ્મદ ગોરી છે એની હાર થાય છે, પરંતુ જ્યારે બીજું યુદ્ધ થાય છે ત્યારે જે રાજપૂત રાજાઓ જે હોય છે એ પૃથ્વીરાજ ચૌહાણના વિરોધમાં હોય છે, તેનો વિદ્રોહ કરે છે અને તે કોના સાથે ભળી જાય છે? મોહમ્મદ ગોરી સાથે ભળી જાય છે અને તે પૃથ્વીરાજ ચૌહાણ જે ત્રીજા છે એની સામે યુદ્ધ કરે છે અને તે સમયે શું થાય છે? પૃથ્વીરાજ જે ચૌહાણ છે એમની હાર થાય છે અને એના સામે જે શિયાબુદ્દીન ગોરી છે એનો વિજય થાય છે અને ત્યારે શું કરે છે? શિયાબુદ્દીન ગોરી દિલ્હીમાં દિલ્હી સલ્તનતનો પાયો નાખે છે. એટલે કે તે સમયે જ્યારે શિયાબુદ્દીન ગોરીની જીત થાય છે ત્યારે ભારતમાં ગુલામ વંશની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે અને આ જે શિયાબુદ્દીન ગોરી છે એ વ્યક્તિ સૌ પ્રથમવાર દિલ્હીમાં દિલ્હી સલ્તનત જે સત્તા છે એનો પાયો નાખ્યો હતો. મુહમ્મદ ગોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. હવે જે આ શિયાબુદ્દીન ગોરી જે છે એનો જે પ્રથમ ગુલામ આપણે જોયું કે પ્રથમ ગુલામ કોણ હતો? કુતુબુદ્દીન ઐબક. હવે આ કુતુબુદ્દીન ઐબક જે છે એ જે મુહમ્મદ ગોરી છે એના વંશનો નહોતો. તે કયા વંશનો હતો? તો કુતુબુદ્દીન ઐબક મામલુક વંશનો હતો. તમને અહીં એવો પ્રશ્ન પણ પૂછી શકે કે કુતુબુદ્દીન ઐબક કયા વંશનો હતો? તો તે મામલુક વંશનો હતો. માત્ર 5 વર્ષના તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો. હવે તેમણે કેટલા વર્ષ શાસનકાળ કર્યું હતું? તો તેમણે પોતાનું શાસન 5 વર્ષ જેટલું કર્યું અને તેમણે શું કર્યું? પોતાની સત્તાને જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો હતો. ઈસવીસન 1210માં પોલો રમત ઘોડા પરથી પડી જવાના કારણે મૃત્યુ થયું. હવે શિયાબુદ્દીન ગોરી જે છે એમને અલગ અલગ શોખ હતા. આપણે જોઈએ છીએ ઇતિહાસમાં કેટલાક રાજાઓ વિશે અભ્યાસ કરી ગયા તો અલગ અલગ રાજાઓના અલગ અલગ શોખ હતા ને, તો એમ જે શિયાબુદ્દીન ગોરી જે છે અને કુતુબુદ્દીન ઐબક જે છે એ પણ વિવિધ શોખ રાખતા હતા અને જે કુતુબુદ્દીન ઐબક હતા એ પોલો રમતમાં માહિર હતા. તેમને પોલો રમત રમવામાં ખૂબ જ રસ હતો. તો તેઓ જે પોલોની રમત રમતા હતા ત્યારે ઘોડા ઉપરથી પડી જતા તેમનું શું થયું? મૃત્યુ થયું અને કુતુબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો ગુલામ અને જમાઈ ઇલ્તુમિશ ગાદીએ આવ્યો. હવે આ રમતમાં જે કુતુબુદ્દીન જે હતા એનું અવસાન થાય છે અને જે દિલ્હી સલ્તનતની ગાદી છે એના ઉપર કોની નિમણૂક થાય છે? તો ઐબક જે છે કુતુબુદ્દીન ઐબક એના અવસાન બાદ તેનો ગુલામ, એમનો જે ગુલામ હોય છે એટલે કે એનો જમાઈ હોય છે એનો જમાઈ ઇલ્તુમિશની ગાદીએ આવે છે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ચેહલગાન ચારગાનની સ્થાપના કરી એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કરી. હવે અહીં જે ચેહલગાન છે અને જે ચારગાન છે એ શું છે? દિલ્હી સલ્તનત દરમિયાન જે વિવિધ વેપાર વાણિજ્ય માટે જે અધિકારીઓ નિમવામાં આવ્યા હતા ને એ અધિકારીઓની જે 40 જે અધિકારીઓ હતા એમની 40 અધિકારીઓની જે ટીમ હતી ને એને ચેહલગાન અથવા તો ચારગાનની સમિતિ તરીકે તે સમયે ઓળખવામાં આવતા હતા. અને શું કરતા તેઓ? એ જે છે એ અમીરો એટલે શું ખબર છે? એ સમયના વેપાર વાણિજ્યનો જે હોદ્દા સંભાળતા તે પદ અધિકારીઓને અમીરો તરીકે ઓળખવામાં આવતું હતું. હવે જે આ ચહેલગાનની જે સમિતિ છે એ મુખ્ય કેટલા સભ્યોની બનેલી હતી? તો 40 સભ્યોની બનેલી હતી. એટલે કે 40 તુર્ક અમીરો. અમીરોને શું કહેવામાં આવે છે? વેપારીઓ તરીકે ઓળખવામાં આવતા હતા. આજના સમયમાં અમીરો એટલે ખૂબ જ પૈસાદાર વર્ગ, પણ તે સમયે અમીરો એટલે વેપારીઓ. તે સમયે જે આ 40 સભ્યોમાંથી કોઈ જે અધિકારી જે છે એ વેપાર વાણિજ્યમાં જે વ્યવસ્થા સંભાળતા હતા એને એ સમયે અમીરોના નામથી ઓળખવામાં આવતું હતું. એટલે જે ઇલ્તુમિશ છે એમણે શું કર્યું? 40 તુર્ક અમીરો દળની જે રચના છે એ કરી હતી. તેણે રાજધાનીનું સ્થળાંતરણ લાહોરથી દિલ્હી કર્યું. હવે એની જે રાજધાની હતી ને
શિહાબુદ્દીન ગોરીની એ રાજધાનીનું તેણે સ્થળાંતર કર્યું અને એ સ્થળાંતર કયા બે શહેરોમાં કર્યું તો લાહોરથી થઈને દિલ્હી સુધી કર્યું. ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. શું કામ કે જે ઇલ્તુમિશ છે એ જે શિહાબુદ્દીન ગોરી છે એનો ગુલામ હતો અને પછી તેનો જમાઈ થાય છે અને એ ગુલામ વંશનો જે સ્થાપક છે એ માનવામાં આવે છે. કારણ કે તે ગુલામમાંથી શું બને છે સુલતાન બને છે. એટલા માટે ગુલામ વંશનો જે સાચો સ્થાપક છે એ ઇલ્તુમિશને માનવામાં આવે છે. પોતાના એક પણ પુત્રને સુલતાન બનાવવા યોગ્ય ન સમજતા ઇલ્તુમિશે પોતાની કાબિલ પુત્રી રજિયાને પોતાની ઉત્તરાધિકારી જાહેર કરી. હવે ઇલ્તુમિશ જે છે એના મુખ્ય 4 સંતાનો હોય છે અને એ 4 સંતાનોમાંથી જો સર્વશ્રેષ્ઠ રાજ્યગાદી સંભાળી શકે અને સક્ષમ હોય તો એ કોણ હતી? તેમની પુત્રી જે છે રજિયા સુલતાના. હવે આપણે રજિયા સુલતાના વિશે કેટલી બધી વાર્તાઓ પણ સાંભળી છે. તો આ જે રજિયા સુલતાના છે એ સૌ પ્રથમ દિલ્હી સલ્તનતની ગાદી પર આવે છે અને એમ પણ પૂછી શકાય કે સમગ્ર ભારતમાં પ્રથમ અને છેલ્લી જો મહિલા શાસક હોય અને સુલતાન હોય તો એ કોણ હતી? રજિયા સુલતાના હતી. ઇલ્તુમિશના અવસાનના થોડા સમય બાદ તેની પુત્રી રજિયા સુલતાના દિલ્હીની ગાદીએ આવી. હવે ઇલ્તુમિશનું જ્યારે અવસાન થાય છે ને ત્યારે ઇલ્તુમિશ કહીને જાય છે કે મારા અવસાન પછી જે દિલ્હી સલ્તનતની ગાદી ઉપર સુલતાન તરીકે નિમણૂક થશે એ કોની થશે? રજિયા સુલતાનાની થશે. એટલે ઇલ્તુમિશનો જે મૃત્યુ થાય છે ને ત્યારે તેના અવસાન બાદ શું થાય છે? થોડાક જ સમયમાં એમની પુત્રી રજિયા સુલતાના છે એને ગાદીએ બેસાડવામાં આવે છે. જે દિલ્હીની ગાદીએ અવારનવાર પ્રથમ મહિલા શાસક હતી. હવે આ રજિયા સુલતાના છે એ પ્રથમ એવી મહિલા હતી જે પ્રથમવાર દિલ્હીની ગાદી ઉપર શાસક કરવા માટે આવી હતી. એ સમયના ઇતિહાસકાર મિન્હાજ એ સિરાજ પણ સ્વીકારે છે અને એ ઘટનાને કોણ સ્વીકારે છે? એ સમયના જે ઇતિહાસકાર હતા મિન્હાજ એ સિરાજ એ આ ઘટનાને સ્વીકારે છે. હવે આપણે જોયું કે પહેલાના શાસન વ્યવસ્થામાં મોટા ભાગે જે સુલતાન બનતા હતા એ પુરુષો હતા, પણ ઇલ્તુમિશના મૃત્યુ બાદ પ્રથમ એવી મહિલા હતી જેનું નામ છે રજિયા સુલતાના. એ પ્રથમવાર દિલ્હીની ગાદી ઉપર આવે છે અને પોતાનું સુલતાનનું પદ સ્વીકારે છે. એના પછી પણ કોઈ પણ મહિલા સુલતાન તરીકે દિલ્હીની ગાદીએ આવી નથી. એટલે પ્રથમ અને છેલ્લી જે શાસક જે હતી એ હતી રજિયા સુલતાના, જેણે દિલ્હીની ગાદી સંભાળી હતી. સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી. હવે આ રજિયા સુલતાના જે છે એ એના 4 ભાઈ બહેનોમાંથી તે સૌથી શ્રેષ્ઠ અને કાબિલ અને સક્ષમ હતી. શું કામ કે એમના જે અન્ય ભાઈઓ જે હતા એનામાં એટલી આવડત નહોતી કે તેઓ રાજ્યગાદી સારી રીતે સંભાળી શકે, પરંતુ સુલતાના જે રજિયા સુલતાના જે હતી એનામાં એટલા સાહસભર્યા કાર્યો કરવાની શક્તિ હતી અને તે એટલી સક્ષમ હતી કે તે દિલ્હીની જે રાજધાની છે એ સરળતાથી ચલાવી શકતી હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. હવે એ સમયે જે પુરુષ પ્રધાન રાજ્ય હતું એટલે અન્ય જે દરબારીઓ હતા ને એ પણ શું કરતા? એનો વિરોધ કરતા હતા કે સ્ત્રી સુલતાના બને તો એ શાસન સારી રીતે ચાલી શકશે નહીં. એટલે એને સુલતાના તરીકે સ્વીકારવા માટે દરબારીઓ પણ રાજી ન હતા. અમીરોની સત્તા લાલસા અને સતત ચાલતા વિદ્રોહે તેના શાસનનો અંત આણ્યો. હવે અમીરો એટલે કે આપણે જે જોયું જે વેપારીઓ વર્ગ હતા એ અધિકારીઓ, તો એ શું કરતા કે એનામાં સત્તાની લાલસા હતી કે જે સત્તા જે છે એ એના કબજામાં આવી જાય. એના માટે તે શું કરતા? એ જે વિદ્રોહ થતા એનામાં ષડયંત્રો રચીને રજિયા સુલતાના સામે ઘણા બધા એવા ષડયંત્રો કરીને વિદ્રોહ પણ કરતા હતા. અને એના કારણે શું થયું? જે રજિયા સુલતાના જે છે એના જે શાસનકાળનો અંત આવ્યો હતો અને તેના અવસાન પછી 6 વર્ષ સુધી રાજ્યમાં આંધાધૂધી ચાલી. અમીરોએ ઇલ્તુમિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. પછી શું કર્યું? જ્યારે આ રજિયા સુલતાના જે છે એનું અવસાન થાય છે ત્યારે રજિયા સુલતાનાનો જે ભાઈ છે
નાસિરુદ્દીન એને પછી દિલ્હીની ગાદીએ બેસાડવામાં આવે છે અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું અવસાન થતાં હવે નાસિરુદ્દીન કેટલો સમય દિલ્હી સલ્તનત પર પોતાની સત્તા ચલાવે છે તો 21 વર્ષ શાસનકાળ કરે છે, પોતાની સત્તા ત્યાં જમાવે છે અને પછી તેનું પણ અવસાન થઈ જાય છે અને પછી એનો ભાઈ જે છે ગ્યાસુદ્દીન બલબન એ ગાદીએ આવે છે અને તેણે શું કર્યું, પ્રથમ આ જે 40 વેપારી અધિકારીઓની જે સમિતિ હતી એ દળ હતો એ ચહેલગામનો નાશ કર્યો. પછી શાસનતંત્ર પરથી અમીરોની પકડને હળવી કરી તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. બલબન સાહિત્ય અને કલાનો પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણો પાઠ આપણે રાખીએ છીએ. આગળનો પાઠ આપણે આગળના વિડીયો તાસમાં ભણીશું.